નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી તલોદ ભારતીય કિસાન સંઘના પ્રમુખ કોદરભાઈ પટેલની ત્રીજી વાર બિનહરીફ વરણી હરસોલ માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવી હતી. તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિની ત્રિવાર્ષિક સાધારણ સભા ભારતીય કિસાન ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી, પ્રદેશ મહામંત્રી શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી, જિલ્લા મંત્રી શ્રી, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દરેક સમાજના આશરે 225 ખેડૂત ખાતેદારોની હાજરીમાં રાખવામાં આવી હતી અને આજે સતત ત્રીજી વખત પ્રમુખ તરીકેની શ્રી કોદરભાઈ લાખાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી અને છેલ્લા 6 વર્ષથી કાર્યરત તરીકે પહેલેથી ચિંતિત કોદરભાઈ લાખાભાઈ પટેલે સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે કપાસનું CCI કેન્દ્ર ચાલુ કરાવવા માટે રજૂઆત કરી હતી. તે પછી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ ચોમાસું અને ઉનાળુ બાજરીનું સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખરીદી સેન્ટર લાવવા માટે સરકારમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી અને તે રીતે ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ઉનાળુ બાજરીનું સરકારશ્રી દ્વારા ખરીદી કરવામાં આવી છે. આમ ભારતીય કિસાન સંઘની રીતિનીતિને ધ્યાનમાં લઈ સતત ત્રીજી ટર્મ માટે કોદરભાઈ પટેલની પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. તે બદલ તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.